બનાસકાંઠા એવો વિસ્તાર જ્યાં મોટા ભાગના લોકો પશુપાલન સાથે સંકળાયેલા છે। સ્વાભાવિકપણે બજેટમાં ઉદ્યોગ અને ધંધાઓ માટે ખાસ વ્યવસ્થા અને નાણાંની ફાળવણી કરવામાં આવે છે। ત્યારે આગામી બજેટમાં બનાસકાંઠાના પશુપાલકોની પણ કેટલીક અપેક્ષાઓ છે। તેમના માટે આ બજેટમાં કોઈ સારી જાહેરાત કરવામાં આવે તેવી તેઓની માંગણી છે। તો શું છે તેઓની અપેક્ષા, જાણીએ તેઓ પાસેથી જ। એશિયાની સૌથી મોટી બનાસ ડેરી એ બનાસકાંઠા જિલ્લામાં આવેલી છે। કેન્દ્રમાં મોદી સરકારના 5 વર્ષનું અંતિમ બજેટ રજૂ થવા જઈ રહ્યું છે, ત્યારે પશુપાલકો કયા પ્રકારની અપેક્ષા આ બજેટને લઈને રાખી રહ્યા છે તે માટે આપણી સાથે મોટી સંખ્યામાં પશુપાલકો જોડાયા છે। તેમની સાથે વાત કરશું કે આખરે તેઓ સરકાર પાસે શું અપેક્ષા રાખી રહ્યા છે। સરકારનું અંતિમ બજેટ છે, દૂધ ઉત્પાદક છો, પશુપાલક છો, શું કહેશો? હા, નમસ્કાર સાહેબ। આપણે પશુપાલકો માટે અમને પૂરતો ભાવ નહીં મળતા, બરાબર। હાલમાં પશુપાલકોનો ખર્ચો છે દિવસનો 1300 રૂપિયાની બોરી 40 કિલોની આવે છે। એમાં 40 કિલોમાં દિવસમાં 8 કિલો એને આપવામાં આવે છે ખોણ, ત્યારે એનું દિવસનું 16 લીટર દૂધ આવે છે। 16 લીટર દૂધમાં 300 રૂપિયાનો ખર્ચો આવે છે ખોણનો અને 300 રૂપિયા દૂધના આવે છે। એટલે હાલ અમને પશુપાલકમાં કોઈ પાલવતું નથી। જ્યારે એમાં ઘાસચારામાં હાલમાં 20 થી 15 રૂપિયા પૂણા ના થઈ જાય ઘાસ, એટલે દિવસનું 10-20 કિલો એને ઘાસ ચારવામાં આવે છે। એટલે ઘાસચારા અને એમાં આપણે મજૂરી, એમાં આપણી મજૂરી કોઈ એમાં મળતી નથી। તો જે ભાવ છે તે ખૂબ વધી ગયા છે। દાણ હોય કે પશુઓનો ઘાસચારો હોય તેના કારણે તેનું વળતર મળતું નથી। આપ શું કહેશો? પશુપાલક તરીકે આપની કેટલી મુશ્કેલી છે? હા સાહેબ, જે આ પશુપાલનમાં જે મજૂરી કરો છો ને એ મજૂરી પણ પાલવતી નથી, બરાબર। કે દૂધ પેલા ભાવ ઓછા મળવાથી કોઈ પાલવતું જ નથી, મજૂરી આની પૂરી પડતી નથી। પછી બધા આપણે 25 રૂપિયાનો પૂળો લાવો, બરાબર। 25 રૂપિયાનો પૂળો સારો, એટલે દાડાના કેટલા પૂળા ધોવે? 2-4 પૂળા તો ધોવે કે, એટલે કશું મળતું નહીં। તો જે પ્રકારે ઘાસના પૂળાના ભાવ વધ્યા છે તેના કારણે જે પશુપાલકો છે તેમને યોગ્ય વળતર મળતું નથી। આપણી સાથે યુવાન પશુપાલક છે, તેમની સાથે વાત કરશું। આપની શું અપેક્ષા છે? કેટલી મુશ્કેલી છે, શું કહેશો? જી સર, આપણે પશુપાલનમાં પૂળાનો ભાવ વધે છે, ખોણનો ભાવ વધે છે, એના કારણે પશુપાલનમાં દૂધ ઉત્પાદકમાં કશું વધતું નહીં। કેટલી મુશ્કેલી છે? મુશ્કેલી ખૂબ જ છે। શું અપેક્ષા રાખો સરકાર પાસે? ભાવ વધે એ માટે અપેક્ષા રાખીએ છીએ। તો સારા ભાવ મળે તે માટેની પશુપાલકો અપેક્ષા રાખી રહ્યા છે। આપ શું કહેશો? ગાયો ભેંસોનું જે પશુપાલન તમે કરો છો, કેટલી મુશ્કેલી છે અને સરકાર પાસે શું અપેક્ષા રાખો છો? આ મુશ્કેલી તો બહુ છે। મોદી સાહેબ કોઈ રાહત વધારે આપે તો સારું, બહુ સારું। અત્યારે કેટલા ભાવ મળી રહ્યા છે? ખાસ કરીને જ્યારે પશુઓને રાખવા માટે કેટલી મુશ્કેલી, શું ધ્યાન રાખવું પડે છે અને દૂધના ભાવ કેટલા મળે છે? ધ્યાન તો બહુ રાખવું પડે છે। પશુપાલનમાં કોઈ મળતું નથી, હવે ખર્ચો બહુ મૂઘો પડે છે। એટલે મોદી સાહેબને એમ કહેવા માંગે છે કે કોઈ સારી યોજના કાઢે। તો બનાસકાંઠા જિલ્લાના આ પશુપાલકો છે કે જેઓ દૂધ પર નિર્ભર છે, દૂધના ભાવ સારા તેઓને નથી મળી રહ્યા। ખાસ કરીને જે પ્રકારે પશુપાલનમાં જે ખર્ચ વધી ગયો છે તેના કારણે તેમનું વળતર પણ ઓછું થયું છે। સરકાર પાસે દૂધના સારા ભાવ મળે તે માટેની અપેક્ષા તેઓ રાખી રહ્યા છે। કુલદીપ પરમાર, TV9, બનાસકાંઠા।